માર્કેટ શું કામ ઘટી રહ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ અને નિષ્ણાતોનું કહેવું એમ છે કે માર્કેટ ક્યારે સુધરશે। નમસ્કાર। આજે મહાશિવરાત્રિ છે એટલે શેર બજાર બંધ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી શેર બજારની અંદર કડાકો બોલી રહ્યો છે। માર્કેટ સતત ને સતત નીચું જઈ રહ્યું છે એટલે રોકાણકારોની અંદર પણ ચિંતા ફેલાઈ છે। તો માર્કેટ શું કામ ઘટી રહ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ અને નિષ્ણાતોનું કહેવું એમ છે કે માર્કેટ ક્યારે સુધરશે, તો એ વિશે પણ તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। શેર બજારમાં ઘણા લોકો એવું બોલતા હોય છે કે તેજી કી બોલબાલા મંદી કા મુંહ કાલા, એટલે મતલબમાં એક બહુ સાયકોલોજીકલ વસ્તુ છે કે તેજી આવે ને તો બધાને મજા પડે। તે વખતે કોઈ શું કંપની બનાવે છે, શું આ કશું જ કોઈ જોતું નથી, બધાને માત્ર કમાણી કરવામાં રસ આવે। અને જેવું એમ લાગે કે બજારની અંદર મંદી આવી રહી છે એટલે બજાર ધીરે ધીરે એક સારું એક ધારું નીચે આવતું હોય, ઘટતું હોય, એટલે એમાંથી ઘણા બધા રોકાણકારો તો ભાગી જ જાય, કારણ કે એ લોકોને મંદી નથી ગમતી। બધાને એમ લાગે કે ના ના, આ મંદીના માર્કેટમાં રોજ આજે સવાર પડે ને ખરીદે ને કાલે ઘટે એવા બજારમાં ધંધો નથી કરવો। પરંતુ શેર બજારની અંદર જે હોશિયાર માણસો છે, જે બુદ્ધિશાળી માણસો છે અને જેણે શેર બજારને પચાવેલું છે, એમને ખબર છે કે મંદીનો જે સમયગાળો છે એ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એક રાઇટ ઓપોર્ચ્યુનિટીઝનો દિવસ છે। જ્યારે મંદીનો સમય હોય એ વખતે જો તમે ખરીદી કરીને મૂકી રાખો તો જે વખતે તેજી આવે એમાં તમને મોટો ફાયદો થઈ શકે છે। તો આ શેર બજાર વિશે તમારી સાથે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। આપણે જો જોઈએ તો 27 સપ્ટેમ્બર 2024ના દિવસે મુંબઈ શેર બજારનો ઇન્ડેક્સ હતો એ ઐતિહાસિક સપાટી ઉપર પહોંચી ગયો હતો 85,978। અને ગઈકાલે જ્યારે BSE સેન્સેક્સ બંધ રહ્યો ત્યારે 74,602 ઉપર હતો। આવી જ રીતના નેશનલ સ્ટોક એક્સચેન્જનો જે નિફ્ટી છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર 26,277ના હાઈ લેવલે પહોંચ્યો હતો અને અત્યારે નિફ્ટી 22,547 પર ગઈકાલે બંધ રહ્યો। એટલે 27 સપ્ટેમ્બરથી માંડીને અત્યાર સુધીમાં જો આપણે જોઈએ તો બજાર સતત ઘટતું આવ્યું અને સેન્સેક્સની અંદર લગભગ 11,376 પોઈન્ટ તૂટી ગયા અને નિફ્ટીની અંદર 3,729 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો। અને આટલા દિવસની અંદર રોકાણકારોના 81.82 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા। આ જ વસ્તુ છે કે રોકાણકારો ભાગી રહ્યા છે કે રોકાણકારોને હવે આ બજારની અંદર અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં રસ ઓછો દેખાઈ રહ્યો છે। હવે હું તમારી સાથે મુખ્ય કારણોની વાત કરું કે શેર બજાર સતત શું કામ ઘટી રહ્યું છે, તો સૌથી મેજર કારણ છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો, FII જેને કહેવામાં આવે છે। FIR ભારતીય શેર બજારની અંદર સતત માલ વેચી રહ્યું છે, પોતાનો જે પોર્ટફોલિયો છે એ હળવો કરી રહી છે। અને જે છેલ્લા આંકડા છે એમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિનાની અંદર જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય શેર બજારમાં 1,01,737 કરોડ રૂપિયાનો માલ વેચી દીધો છે। હવે FII માલ શું કામ વેચી રહી છે, તો એની પાછળનું મુખ્ય કારણ એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે એક પછી એક એવા નિવેદનો આપી રહ્યા છે જેણે આખી દુનિયાની અંદર ખળભળાટ મચાવી દીધો છે। ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરની વાત કરી અને એને કારણે ભારત સહિત બધા દેશોની મુશ્કેલી વધી ગઈ અને જે અર્થતંત્રમાંથી વિશ્વ બહાર આવી રહ્યું હતું એમાં ટ્રમ્પે ફરી એકવાર ફટકો માર્યો અને એને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં જે અત્યારે નરમાઈ આવી એને કારણે શેર બજાર ડાઉન છે અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે એ માલ વેચીને ચીનના શેર બજારની અંદર ઠાલવી રહ્યા છે। કારણ કે ચીનનું જે ચીનમાં
સતત આર્થિક સુધારા જોવા મળી રહ્યા છે અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે એમને એવું લાગી રહ્યું છે કે ભારતીય શેર બજાર કરતાં ચીનના શેર બજારમાં રોકાણ કરવાથી કમાણી વધારે મળી શકે એમ છે. એટલે અહીંયાથી રૂપિયા કાઢીને ત્યાં ગાડી ચીનમાં બધા ઠાલવી રહ્યા છે. બીજું કે અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયો છે એ સતત નબળો પડી રહ્યો છે, એ પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. અને આ સૌથી મોટું કારણ ટ્રમ્પનું ટેરિફ વોર છે. એ ટ્રમ્પના નિવેદન પર હવે લોકોને ભરોસો નથી રહ્યો કે ક્યારો શું ધડાકો કરી દેશે. એટલે શેર બજારો માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના શેર બજારોમાં અત્યારે મંદી જેવો માહોલ આવી ગયો છે. હવે શેર બજારના જાણકારોનું કહેવું એમ છે કે બજાર હવે કેવું રહેશે એ રોકાણકારોના મનની અંદર પ્રશ્ન હોય છે કે ભાઈ આ લેવલથી શું અત્યારે રોકાણ કરાય કે નહીં કરાય. તો જાણકારોનું કહેવું એમ છે કે અત્યારના જે છે એ બજાર કરેક્ટિવ ટુ કોન્સોલિડેશન ફેઝમાં છે અને આ જે ફેઝ છે એ 3 થી 4 મહિના સુધી રહેશે. આ કરેક્ટિવ ટુ કોન્સોલિડેશન ફેઝનો મતલબ એમ થાય છે કે બજાર એક ધારું ઘટશે નહીં અને બજાર એક ધારું વધશે નહીં. એટલે બજારમાં થોડો ઘટાડો આવશે, પાછું બજાર થોડું ઉપર થશે, પાછું ઘટશે, કરેક્શન આવતું રહેશે. આમ જે શેર બજારના જાણકારો હોય છે એ એવું માને કે શેર બજારમાં ફંડામેન્ટલ જો સારું કહેવાય ત્યારે જ કે શેર બજારની અંદર કરેક્શન આવતા રહે. એક ધારું વધે એક ધારું ઘટે એ બજારની તંદુરસ્તી માટે સારું નથી હોતું. એટલે કરેક્શન આવતા રહેવા જોઈએ એવું હંમેશા જાણકારો માનતા રહે છે. હવે અમે 3-4 નિષ્ણાતોની સાથે વાત કરી તો જાણકારોનું કહેવું એમ છે કે અત્યારે NSE નિફ્ટી છે એ લગભગ 22,547ના લેવલ ઉપર છે અને હજુ સુધી આ લેવલથી લગભગ 500 થી 700 પોઈન્ટ ઘટી શકે છે અને NSE નિફ્ટી જો 21,800 પર ટકી રહે તો બજાર ફરીથી રિવર્સ આવી શકે છે અને જો 21,800નું લેવલ તૂટે તો એ પછી પણ બજાર વધારે તૂટવાની સંભાવના છે. મતલબમાં એક નિફ્ટીનું જે 21,800નું જે લેવલ છે એ લેવલ પર ટેકનિકલ જે એક્સપર્ટ છે એ લોકોને સપોર્ટ દેખાઈ રહ્યો છે કે આ લેવલ જો શેર બજારમાં ટકી રહેશે તો પછી શેર બજાર ફરીથી પાછું ઉપર જઈ શકે. બીજું કે આ નિષ્ણાતોએ એવી પણ સલાહ આપી છે કે જે રોકાણકારો લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, આજે લીધું ને કાલે કમાઈ જાય એવા રોકાણકારો માટે નહીં, પરંતુ જે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ શેર બજારમાં રોકાણ જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે એવા લોકોએ આ લેવલથી શેર બજારમાં ખરીદી શરૂ કરી દેવી જોઈએ. કારણ કે ઘણા બધા શેરોના ભાવ ખાસ્સા એવા નીચે આવી ગયા છે. તો એ જે બધી ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઓ છે એમાં અત્યારથી જો ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને ભવિષ્યમાં ફાયદો મળી શકે છે. એક વસ્તુની ચોખવટ અહીંયા અમારે કરવી છે કે આ એક ન્યૂઝ છે એટલે અમે તમને જાણકારી આપી, પરંતુ જો શેર બજારમાં તમે રોકાણ કરો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરજો. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.